પાટણ જિલ્લામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી. કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાયું. દેશની આઝાદી માટે બલિદાન આપનારા યોદ્ધાઓને યાદ કરી પાટણના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની હાજરીમાં કરાઈ ઉજવણી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસ નિમિત્તે પાટણ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય તથા વિવિધ તાલુકા મથકો ખાતે કોંગ્રેસનો ધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના યોદ્ધાઓએ ભારત દેશની આઝાદી માટે પોતાના દેહ રેડી દીધા છે અને લાઠીઓ તેમજ ગોળીઓ ખાઈને આઝાદી અપાવી છે. આજે 141મા સ્થાપના દિવસે પાટણ શહેર અને તાલુકા મથકોએ પક્ષને મજબૂત કરવાના સંકલ્પ સાથે આ ગૌરવશાળી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખશ્રીઓ તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને કોંગ્રેસ પાર્ટી જિંદાબાદના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જિલ્લાના તમામ વડામથકોએ કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કરી સેવા અને સમર્પણના વારસાને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીનો 141મો સ્થાપના દિવસ હોય આ ભારત દેશ માટે કોંગ્રેસ પાર્ટીના યોદ્ધાઓએ પોતાના દેહ રેડી દીધા છે. પોતાના શરીર ઉપર લાઠીઓ અને ગોળીઓ ગાધી છે અને ગોળીઓ કહીને આઝાદી મેળવી અને કોંગ્રેસનો જે પક્ષ મજબૂત કરી અને આજે સ્થાપના દિવસ આપણે ઉજવીએ છીએ. આજે 141મા કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસે આપણે પાટણ જિલ્લાના દરેક વડા મથકે તાલુકા મથકે આપણે કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તનો એક કાર્યક્રમ રાખ્યો છે. આજે પાટણ શહેર અને પાટણ તાલુકાના કાર્યક્રમમાં આપણે અહીંયા ઉપસ્થિત આ કાર્યક્રમના સન્માન્ય પાટણ વિધાનસભાના એક્ટિવ ધારાસભ્ય ભાઈ શ્રી કિરીટભાઈ, બંને પૂર્વ પ્રમુખો